ગુડ મોર્નિંગ મિત્રો. કાલે આપણે દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીના શૂન્યો શોધતા શીખ્યા, બરાબર. તો આજે એક બે એના ઉદાહરણો લઈ લઈએ, બરાબર. પછી આપણે બહુપદીના ભૌમિતિક અર્થ વિશેની ચર્ચા કરીશું. ચલો, પહેલું ઉદાહરણ છે એક્ઝામ્પલ x ઘન p ઓફ x બરાબર एक्स घन प्लस 3x वर्ग माइनस 7x माइनस 9 ना शून्यों शोधो. बराबर. हजू अहींया सौथी पहला आना अवयव पाड़ीए ए पहला आपणे जोई लेवानुं के बहुपदी है ये प्रमाणित स्वरूप में है के नहीं. बराबर. तो अहींया बहुपदी अपनी प्रमाणित स्वरूप में है. बराबर. हमें काले आपणे बे शरत जोई थी कि त्रिघात बहुपदी माटे एक अवयव x+1 होय अने एक अवयव x-1 होय. बराबर. तो अहींया आपणे एक अवयव पहला मेळवी लईए. तो सौथी पहला जोईए तो x-1 एक अवयव होवानी शरत शुं हती? तो के आपेल बहुपदीना बधाज पदोना सहगुणकोनो सरवाळो जो शून्य थाय तो बहुपदीनो एक अवयव x-1 छे तेम कहेवाय. बराबर. तो आपणे अहींया जोई लईए के आना बधाज पदोना सहगुणकोनो सरवाळो करीए तो x घननो सहगुणक 1, x वर्गनो सहगुणक 3 એટલે 1 + 3 = 4 -7 -9 એટલે આનો સરવાળો શૂન્ય થતો નથી. બરાબર. તો હવે આપણે શું કરશું? તો યુગ્મ ઘાતવાળા પદો અને અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકનો સરવાળો જોઈએ. એટલે કે x+1 અવયવ છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. બરાબર. તો અહીંયા લખીએ अयुग्म घातवाळा पदोना सहगुणकोनो सरवाळो बराबर. तो एक्स घननो सहगुणक 1 અને x નો સહગુણક -7. તો 1 + -7 કેટલા મળશે? તો કે 1 + -7 = -6. બરાબર. એવી જ રીતે યુગ્મ ઘાતાંકવાળા અથવા તો युग्म घातवाळा पदोना सहगुणकोनो सरवाळो. तो युग्म घातांकवाळा पदो कया थशे? तो के x वर्ग वाळुं पद अने अचळ पद. तो x वर्गनो सहगुणक 3 वत्ता अचળ પદ કયું છે? તો કે -9. તો +3 -9 = -6. હવે જોઈએ અહીંયા બંને યુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો -6 અને અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો -6. બંને કેવો મળે છે? સમાન. तो आथी આપણે કહી શકીએ કે આપેલ બહુપદીનો એક અવયવ x+1 છે. તો અહીંયા લખી દઈએ કે આથી અહીંયા તમે ડાયરેક્ટ p of x લખશો તો પણ ચાલશે. આથી p of x નો એક અવયવ x+1 છે. બરાબર. જો p of x એટલે આપણી બહુપદી. બરાબર. આખું લખવું એના કરતાં p of x લખવું સરળ રહેશે. બરાબર. હવે શું કરવાનું?
તો હવે ધ્યાન આપજો કે પહેલા આપણી બહુપદી લખી દઈએ. અહીંયા પી ઓફ એક્સ બરાબર આપણે શું લઈ લેશું? 0, કારણ કે આપણે આના શું મેળવવાના છે? શૂન્ય. બરાબર. તો પી ઓફ એક્સ બરાબર 0 લેતા. બરાબર. તો અહીંયા લખીએ કે એક્સ ઘન પ્લસ 3x વર્ગ માઇનસ 7x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. પી ઓફ એક્સની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 0. હવે શું કરશું? તો કે એક સ્ટેપ છોડી દઈએ અને પછીના સ્ટેપ ઉપર ખાસ ધ્યાન આપજો. એક સ્ટેપ છોડી અને પછીના સ્ટેપ પર તો કે આપણું જે પ્રથમ પદ જે છે એક્સ ઘન એની એક ઘાત આપણે ઘટાડી દઈએ એટલે શું થઈ જશે? એક્સ વર્ગ. બરાબર. હવે એક્સ વર્ગ સાથે આપણો એક અવયવ એક્સ પ્લસ 1 ગુણાકારમાં મૂકી દઈએ. એક્સ પ્લસ 1. બરાબર. હવે એક્સ વર્ગનો ગુણાકાર એક્સ પ્લસ 1 સાથે તો એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે શું મળશે આપણને? એક્સ ઘન. તો એ આપણે ઉપર જે એક સ્ટેપ ખાલી મૂક્યું છે ત્યાં મૂકી દઈએ. હવે એક્સ વર્ગ ગુણ્યા પ્લસ 1 એટલે શું મળશે? એક્સ વર્ગ. બરાબર. હવે જો આપણી જોડે રકમમાં 3x વર્ગ હતા અને આપણને મળ્યા કેટલા? તો કે એક્સ વર્ગ. કેટલા ખૂટે છે? તો કે 2x વર્ગ. તો પ્લસ 2x વર્ગ એડ કરી દઈએ. બરાબર. હવે જે પદ આપણે ઉમેર્યું છે એ પદની આપણે એક ઘાત ઘટાડી દઈએ એટલે શું થઈ જશે? 2x. તો કે પ્લસ 2x. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. બરાબર. 2x પાછા એના ગુણાકારમાં આપણો એક અવયવ એક્સ પ્લસ 1. બરાબર. હવે જુઓ 2x ગુણ્યા એક્સ એટલે 2x વર્ગ થઈ ગયું. બરાબર. હવે 2x ગુણ્યા પ્લસ 1 એટલે પ્લસ 2x. બરાબર. હવે આપણી જોડે શું હતું રકમમાં? તો કે માઇનસ 7x હતા પણ આપણને મળ્યા કેટલા? તો કે પ્લસ 2x. બરાબર. તો આમાં આપણે કેટલા ઉમેરવા પડશે કે જેથી માઇનસ 7 થાય? તો 2 પ્લસ માઇનસ 9. તો માઇનસ 9 પ્લસ 2 કેવા થશે? માઇનસ 7. તો અહીંયા આપણે શું ઉમેરશું? તો કે માઇનસ 9x. બરાબર. તો જે પદ આપણે ઉમેરીએ એ પદની પાછી શું કરવાની? એક ઘાત ઘટાડી દેવાની. તો માઇનસ 9x ની એક ઘાત ઘટાડશો એટલે શું વધશે? તો કે માઇનસ 9x ની 0 ઘાત. હવે કોઈ પણની 0 ઘાત એટલે શું થઈ જાય? 1. તો માઇનસ 9 ગુણ્યા 1 એટલે શું થઈ જશે? માઇનસ 9. બરાબર. હવે પાછા માઇનસ 9 સાથે આપણો એક અવયવ એક્સ પ્લસ 1 ગુણાકારમાં તો માઇનસ 9 ગુણ્યા એક્સ એટલે માઇનસ 9x અને માઇનસ 9 ગુણ્યા પ્લસ 1 એટલે માઇનસ 9. બરાબર. હવે આના ઇક્વલ ટુ તો શું છે? 0. તો અહીંયા આના ઇક્વલ ટુ શું લખી દઈએ આપણે? 0. બરાબર. સમજાય? આ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. ફરીથી આપણે. બરાબર. ચલો હવે આ ત્રણેય સ્ટેપમાંથી શું કોમન નીકળશે? તો કે એક્સ પ્લસ 1, એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 1. તો એ આપણે કોમન લઈએ. તો માટે એક્સ પ્લસ 1 બીજા કાઉન્સમાં શું વધશે? તો કે એક્સ વર્ગ પ્લસ 2x માઇનસ 9. એક્સ વર્ગ પ્લસ 2x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે જો આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. હવે આ દ્વિઘાત બહુપદીના જો અવયવ પડતા હોય તો અવયવ પાડવાના. જો ન પડતા હોય તો આના અવયવ પાડવાની જરૂર છે નહીં. તો આપણે બંને પદ બરાબર શૂન્ય મૂકી દઈએ. તો કે એક્સ પ્લસ 1 બરાબર 0 અથવા
एक्स वर्ग प्लस 2x माइनस 9 बराबर 0। હવે જુઓ અહીંયા તો ડાયરેક્ટ થઈ જશે કે x બરાબર -1, અહીંયા આપણને x ની કિંમત મળી જશે બરાબર। હવે અહીંયા આ દ્વિઘાત બહુપદીના અવયવ પડતા નથી, મધ્યમ પદને વિભાજિત કરીને આપણે એના અવયવ પાડવાના હોય જે પડતા નથી, તો આપણી પ્રોસેસ અહીંયા સુધી પૂરી થઈ જાય। તો અહીંયા લખી દેવાનું કે આથી p ઓફ x ના શૂન્યો -1 મળે છે। જો ઘણી બહુપદીમાં આના અવયવ પડતા હોય તો આના અવયવ પાડી અને એના બીજા બે શૂન્યો કહેવાશે, તો એ બીજા બે શૂન્ય એમ ટોટલ કેટલા શૂન્યો થઈ જાય? 3। તો દરેક વખતે આ દ્વિઘાત બહુપદીના અવયવ પડે તે જરૂરી છે નહીં બરાબર। ચલો હવે એના પછી બીજું એક ઉદાહરણ લઈએ કે p ઓફ x બરાબર √3x વર્ગ માઇનસ 8x પ્લસ 4√3 ના શૂન્યો શોધો। બરાબર। જો જેના સરળતાથી ભાગ પડી જતા હોય એવા દાખલાઓ પૂછાવાની શક્યતા ઓછી હોય બરાબર, એટલે આવા દાખલાઓ ઉપર ખાસ ધ્યાન આપવું। તો સૌથી પહેલાં આપણે લખીએ કે p ઓફ x બરાબર 0 લેતા, તો p ઓફ x બરાબર 0 લેતા, તો માટે અહીંયા લખીએ કે √3x વર્ગ માઇનસ 8x પ્લસ 4√3 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર। p ઓફ x ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 0। હવે પ્રથમ પદ અને અંતિમ પદ આ બંનેનો ગુણાકાર કેટલો થશે? તો કે √3 ગુણ્યા √3 એટલે કેટલા થશે? 3। તો 3 ગુણ્યા 4 એટલે 12। તો મધ્યમ પદ આપણું છે -8, તો -8ના આપણે એવા બે ભાગ કરવાના છે કે જેનો ગુણાકાર +12 થાય અને સરવાળો -8 થાય બરાબર। તો આ સિમ્પલ ભાગ છે, 6 દુ 12, એમાં 6 પણ કેવા માઇનસ અને 2 પણ કેવા માઇનસ, એટલે -6 ગુણ્યા -2 બરાબર શું થઈ જશે? +12 અને -6 પ્લસ -2 એટલે શું થઈ જશે? -8 બરાબર। તો અહીંયા લખીએ આપણે કે √3x વર્ગ માઇનસ 6x માઇનસ 2x પ્લસ 4√3 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર। હવે આ બે પદ જે છે એમાંથી આપણે શું કોમન કાઢીશું? તો કે √3x, તો અહીંયા કાઉન્સમાં શું વધશે? તો કે x માઇનસ 2√3। હવે અહીંયા આપણને એવું થાય કે 2√3 કેવી રીતે આવ્યા? તો આપણે અહીંયા 6 ના આવા ભાગ કર્યા છે, 6 બરાબર 2 ગુણ્યા 3 થાય। હવે 2 ગુણ્યા 3 ના 2 ભાગ આપણે કરવા હોય તો √3 ગુણ્યા √3 થાય ને બરાબર। તો અહીંયાથી એક √3 લીધો અને અહીંયાથી એક √3 લીધો, તો આ એક √3 આપણે લઈ લઈએ તો વધશે શું? તો કે 2√3 વધશે, તો અહીંયા શું મૂકી દીધા? 2√3 બરાબર। એવી જ રીતે અહીંયા આપણે -2 કોમન લઈએ તો કાઉન્સમાં શું વધશે? x માઇનસ 2√3 બરાબર। કેમ? તો કે જો અહીંયાથી -2 કોમન લીધા છે, અહીંયાથી -2 લીધા છે, અહીંયા પ્લસ છે પણ આપણે -2 કોમન લીધા છે બરાબર। તો +4 કેવી રીતે બન્યા હશે? તો કે -2 ગુણ્યા -2, હવે એમાંથી એક -2 આપણે કાઢી લઈએ તો વધશે શું? તો કે -2 જ વધશે, તો અહીંયા -2 અને √3 ના √3 બરાબર 0
હવે ખાસ ધ્યાન એ આપવાનું કે આ બંને કાઉન્સ કેવા મળવા જોઈએ આપણને સમાન બરાબર માટે x માઇનસ 2√3 કોમન નીકળશે બીજા કાઉન્સમાં શું વધશે તો કે √3x માઇનસ 2 √3x માઇનસ 2 બરાબર 0 સમજાય આટલું ચલો હવે બંનેને અલગ અલગ 0 આપી દઈએ x minus 2√3 बराबर 0 अथवा √3x minus 2 बराबर 0 चलो हमें अहिया x बराबर आपने शू मळशे -2√3 छे ए पेली बाजू जशे एटले माइनस ना शुं थई जाय +2√3 अथवा अहिया x बराबर आ -2 जे छे ए पेली बाजू जशे एटले +2 थई जशे अने √3 अहिया गुणाकारमां छे सामेनी बाजू जशे एटले भागाकारमां तो 2/√3 तो आपड़ा बे शून्यो कया मळशे तो के x बराबर 2√3 अने x बराबर 2/√3 तो यहाँ लखी दिए जे p ऑफ x ना शून्यो छे जे p ऑफ x ना शून्यो छे बराबर हमें આપણે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ જોઈએ તો બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ બહુપદીના શૂન્યોનો ભૌમિતિક अर्थ એટલે કે આલેખાત્મક રજૂઆત આપણી પરીક્ષામાં આલેખ પૂછાતા નથી પરંતુ આલેખ પરથી 2 થી 3 એવા એમસીક્યુ કે એક માર્કના પ્રશ્નોમાં પૂછાય તેવી વિગતો છે જે આપણે અહીંયા સમજવાની છે બરાબર હવે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ તો અહીંયા એક સરળ ભાષામાં આપણે લખીએ કે बहुपदीनो आलेख बहुपदीनो आलेख x अक्ष ने जेटला बिंदुओं में छेदे जेटला बिंदुओं में छेदे तेटला ते बहुपदीना शून्योनी संख्या थाय बराबर सिंपल वस्तु है कि बहुपदीनो आलेख एक्स अक्ष ने जेटला बिंदुओं में छेदे तेटला ते बहुपदीना शून्योनी संख्या थाय समझूती माटे एक आपणे आलेख दोरीए अहींया आ एक्स अक्ष अने आ वाय अक्ष हवे y बराबर p ऑफ x नो कोई एक आलेख आपणे लीधो छे बराबर तो खास ध्यान राखवानुं के आलेख जे छे x अक्ष ने जेटला बिंदुओमां छेदे तेटला तेना शून्योनी संख्या थाय तो अहींया x अक्ष ने छेदे छे एक बिंदुए अहींया बीजું बिंदु अहींया त्रीजुं बिंदु अने अहींया चौथुं बिंदु बराबर तो आपेल बहुपदीने केटला शून्य हशे 4 बराबर तो यहाँ लखीए के
અહીં પી ઓફ એક્સનો આલેખ એક્સ અક્ષને 4 બિંદુઓમાં છેદે છે. કેટલા બિંદુઓમાં છેદે છે? 4 બિંદુઓમાં. આથી પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 4. બરાબર. અહીં પી ઓફ એક્સનો આલેખ એક્સ અક્ષને 4 બિંદુઓમાં છેદે છે. આથી પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા 4 છે. બરાબર. હવે આના જ પરથી બીજી એક સમજૂતી આપીએ કે માની લો કે અહીંયા આ આલેખ જે છે એ -40 -20 અહીંયા 20 અને અહીંયા 40 આ 4 બિંદુઓમાં છેદે છે. બિંદુઓને આપણે નામ આપી દીધા છે અને અહીંયા આમ કયા છે? -40 -20 20 અને 40. બરાબર. તો અહીંયા લખીએ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે, ધ્યાન આપજો, જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સ યામ. બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સ યામ એ આપેલ બહુપદીના શૂન્યો કહેવાય. શું? બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સ યામ એ આપેલ બહુપદીના શૂન્યો કહેવાય. બરાબર. તો અહીંયા આપણે જોયું કે પી ઓફ એક્સનો આલેખ એક્સ અક્ષને -40 -20 20 અને 40 માં છેદે છે. બરાબર. તો આથી તેમના એક્સ યામ -4 -2 2 અને 4 છે, જે પી ઓફ એક્સના શૂન્યો થાય. જે શું થાય? પી ઓફ એક્સના શૂન્ય. તો આપણને એમસીક્યુમાં ક્યારેક પૂછાય, બરાબર, કે આવી એક આકૃતિ આપી દીધી હોય આલેખની
અને તમને એમ પૂછવામાં આવે કે y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા જણાવો, તો આપણે ધ્યાન શું રાખવાનું કે આલેખ જે છે એ x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તેટલા તેના શૂન્યોની સંખ્યા થાય, બરાબર. અને આવી રીતે જો આપણને એના યામ આપેલા હોય અને આપણને એમ કે આલેખ પરથી જણાવો કે y બરાબર p ઓફ x ના શૂન્યો કયા કયા છે, તો આમના આપણે ચારે ચાર બિંદુઓના x યામ લઈ લેવાના, જે આપણી બહુપદીના શૂન્યો થશે, બરાબર. ચલો હવે એક દ્વિઘાત બહુપદીનો આલેખ આપણે દોરીએ, બરાબર, જેના ઉપરથી બે ત્રણ પ્રશ્નો આપણે આવશે. જો આલેખ આપણે તૈયાર કરવાનો નથી, કારણ કે આલેખ છે એ આપણી પરીક્ષામાં પૂછાતો નથી, પણ આલેખ પરથી અમુક અમુક પ્રશ્નો પૂછાય છે, એટલા માટે આપણે એક આલેખ દોરીશું, બરાબર. चलो द्विघात बहुपदी p ऑफ x बराबर द्विघात बहुपदी p ऑफ x बराबर x वर्ग माइनस 3x माइनस 4 एक्स वर्ग माइनस 3x माइनस 4 ना शून्यों आलेख परथी मेळवो, बराबर. तो हमें આપણે 9મા ધોરણમાં આલેખ દોરતા શીખી ગયા છીએ, બરાબર. તો અહીંયા સૌથી પહેલા આપણે આની જો ગણતરી લખવાની જરૂર નથી, બરાબર, મૌખિક ગણતરી આપણે કરી લઈશું અને એ આપણે આવી રીતનું આપણે કોષ્ટક બનાવીએ છીએ, જે 9મા ધોરણમાં તમે આલેખ દોરતા શીખી ગયા છો, બરાબર. અહીંયા x છે અને અહીંયા y બરાબર શું લખીએ, p ઓફ x. આખી બહુપદી લખતા નથી, એની જગ્યાએ શું લખી દીધું, p ઓફ x. અને આપણો આલેખ સચોટ બને એટલા માટે x ની આપણે 5 કિંમતો પસંદ કરીશું, બરાબર. હવે x ની 5 કિંમતો તમને અનુકૂળ આવે એવી કિંમતો પસંદ કરી શકો, પણ આપણે એનો પણ ખ્યાલ રાખવાનો છે કે x ની કિંમતો આપણે એવી જ પસંદ કરીશું કે જેથી આપણો આલેખ સરળ બને. એટલે કે x ની કિંમતો +5 થી નાની અને -5 થી મોટી પસંદ કરીશું, જેથી આપણને y ની કિંમતો એ નાની મળે અને આપણો આલેખ સરળતાથી દોરી શકાય. તો અહીંયા આપણે x बराबर -1 0 2 3 અને 4 આવી 5 કિંમતો આપણે પસંદ કરીશું, બરાબર. હવે y બરાબર p ઓફ x કેવી રીતે મળશે, તો કે p ઓફ x માં આ પાંચેય કિંમતો વારાફરતી આપણે મૂકીએ અને જે જવાબ મળે એ શું થઈ જશે, આપણો ym, બરાબર. તો પહેલા x વર્ગની જગ્યાએ આપણું સમીકરણ આ છે x વર્ગ માઇનસ 3x માઇનસ 4, બરાબર. તો એમાં x વર્ગની જગ્યાએ -1 મૂકીએ તો -1 નો વર્ગ -3 ગુણ્યા -1 -4, બરાબર. -1 નો વર્ગ 1 -3 ગુણ્યા -1 -3 -4. અહીંયા 1 + 3 એટલે 4 - 4 એટલે શું મળશે આપણને, 0. તો આપણો ym શું થશે, અહીંયા 0, બરાબર. હવે આ ગણતરી આપણે લખવાની નથી, બરાબર, સમજૂતી માટે છે. હવે અહીંયા
एक्स ની જગ્યાએ 0 મૂકો એટલે x વર્ગ એટલે કે 0 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 0 માઇનસ 4 તો આ બધું 0 થઈ જશે વચ્ચે શું ખાલી માઇનસ 4 તો જ્યાં x ની જગ્યાએ 0 મૂકો તો y આમ શું મળે આપણને માઇનસ 4 બરાબર હવે એવી જ રીતે 2 મૂકીએ તો અહીંયા શું થાય 2 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 2 માઇનસ 4 2 નો વર્ગ 4 માઇનસ 6 માઇનસ 4 તો પ્લસ 4 માઇનસ 4 કેન્સલ શું વધશે માઇનસ 6 બરાબર હવે 3 મૂકી દઈએ તો શું થશે 3 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 3 માઇનસ 4 3 નો વર્ગ 9 માઇનસ 3 ગુણ્યા 3 એટલે 9 માઇનસ 4 અહીંયા 9 9 કેન્સલ પ્લસ માઇનસ વધશે શું તો કે માઇનસ 4 બરાબર હવે 4 મૂકી દઈએ 4 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 4 માઇનસ 4 4 નો વર્ગ કેટલો 16 માઇનસ 3 ચોક 12 માઇનસ 4 તો અહીંયા 16 માઇનસ માઇનસ 12 માઇનસ 4 કેટલા મળશે માઇનસ 16 શું થઈ જશે 0 બરાબર હવે આપણને એટલો અંદાજ આવી જાય કે x ની જે કિંમત આપણે બહુપદીમાં મૂકીએ અને બહુપદીની કિંમત 0 મળે તો તે એના શૂન્યો કહેવાય તો આપણે આટલું કોષ્ટક બનાવ્યું ત્યારથી જ આપણને ખ્યાલ આવી જાય કે -1 અને +4 એ આપણી બહુપદીના શૂન્યો છે બરાબર છતાં આપણે એક આલેખ દોરવો છે કારણ કે આલેખ પરથી એના 1-2 પ્રશ્નોનું આપણે સોલ્યુશન લાવવાનું છે બરાબર चलो अहिया 0 1 2 3 4 5 6 आ बाजू -1 -2 -3 -4 -5 अहिया -1 -2 -3 -4 -5 -6 -7 એવી રીતે ઉપર +1 2 3 4 અને 5 બરાબર હવે આપણે આલેખ પર બિંદુઓ દર્શાવતા તો શીખી ગયા છે બરાબર તો પહેલું બિંદુ છે આપણું -1 0 x એમ કેવો -1 અને y એમ કેવો 0 તો એ બિંદુ ક્યાં આવશે તો અહીંયા આગળ આવશે -1 0 બરાબર બીજું બિંદુ 0 -4 x એમ 0 અને y એમ -4 બીજું બિંદુ અહીંયા આવશે 0 -4 બરાબર હવે ત્રીજું બિંદુ જોઈએ કે 2 6 x એમ 2 એટલે કે અહીંયાથી આપણે નીચે ઉતરીએ અને y એમ કયો -6 બરાબર તો આપણું બિંદુ અહીંયા આવશે 2 6 ત્રીજું બિંદુ તો કે 3 4 તો આપણે અહીંયા 3 છે બરાબર અને અહીંયા આવશે -4 તો અહીંયા 3 4 બરાબર છેલ્લું 4 0 ક્યાં આવશે અહીંયા બરાબર હવે આ આલેખને આપણે જોડી દઈએ ધ્યાન આપજો
સ્કેલની મદદથી જોડવાનો નથી. આપણો આલેખ આવો મળશે કે y બરાબર p ઓફ x. બરાબર. તો આ આલેખ કેવો મળે છે? એક પ્રકારનો વક્ર અથવા તો પરવલય. બરાબર. પણ આનો ભાગ, આ ઉપરનો ભાગ કેવો છે? ખુલ્લો છે. ઉપરનો ભાગ ખુલ્લો છે. તો ઉપરની તરફ ખુલ્લો વક્ર અથવા તો પરવલય. બરાબર. હવે આવો બીજો આલેખ પણ મળે કે જે કેવો હોય? આવી રીતે હોય. જે શું હોય? નીચેની તરફ ખુલ્લો વક્ર. બરાબર. આપણે એક આલેખ દોર્યો છે, બીજો આલેખ દોરવો નથી, પણ તમને સમજૂતી આપી દઈએ એના માટેની. બરાબર. તો અહીંયા લખીએ આપણી આ જે બહુપદી છે એમાં ax વર્ગ પ્લસ bx પ્લસ c આપણી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. તો હવે આપણી જે બહુપદી છે એમાં અહીંયા એનું મૂલ્ય કેવું હતું? એ એટલે x વર્ગનો સહગુણક. તો અહીંયા એનું મૂલ્ય કેવું છે? +1. બરાબર. તો જો દ્વિઘાત બહુપદીમાં a ગ્રેટર ધેન 0 એટલે કે એનું મૂલ્ય ધન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. ખ્યાલ આવે? ફરી વખત, જો બહુપદીમાં a ગ્રેટર ધેન 0 એટલે કે x વર્ગનો સહગુણક જો ધન હોય તો p ઓફ x નો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર કે પરવલય મળે છે. બરાબર. તો અહીંયા લખીએ, અહીં a ગ્રેટર ધેન 0 એટલે કે x વર્ગનો સહગુણક ધન હોય તો p ઓફ x નો આલેખ ઉપરની તરફ, એટલે અહીંયા આપણે આમ નિશાની બનાવીએ છીએ, ઉપરની તરફ, ઉપરની તરફ ખુલ્લો વક્ર, પરવલય લખો તો પણ ચાલે, ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. બરાબર. જો આ બધી વસ્તુ છે એ એક એક માર્કમાં પૂછાય તેવી છે. બરાબર. હવે આના ઉપરથી આપણે બીજી એક નોંધ લખીએ. આ નોંધ છે ખાસ યાદ રાખવી. બરાબર. હવે બીજા નંબર પર લખીએ કે જો a લેસ ધેન 0 કે a અહીંયા ગ્રેટર ધેન 0 હતા, હવે અહીંયા જો a નું મૂલ્ય ઋણ હોય એટલે કે 0 કરતા નાનું હોય એટલે કે x વર્ગનો સહગુણક જો ઋણ હોય તો p ઓફ x નો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. તો અહીંયા લખીએ કે અહીં a લેસ ધેન 0 એટલે કે x વર્ગનો સહગુણક જો ઋણ હોય તો p ઓફ x નો
આલેખ નીચેની તરફ આમાં પણ એના જેવી જ આકૃતિ સમજૂતી માટે દોરી દઈએ. નીચેની તરફ ખુલ્લો વક્ર અથવા પરવલય મળે છે. બરાબર. તો બે નોંધ ખાસ યાદ રાખવી. બરાબર. જે આપણા એક એક માર્કના પ્રશ્નોમાં એનો સમાવેશ થાય છે. બરાબર. ચલો હવે એના પછી બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. જો આપણી નવી ટેક્સ્ટ બુકમાં આની થિયરી થોડી આપેલી છે. બરાબર. છતાં આપણે પૂરેપૂરી થિયરી સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. લખીએ કે બહુપદીના પેલા દ્વિઘાત માટે લખીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર. તો દ્વિઘાત બહુપદીનું આપણે પ્રમાણિત સ્વરૂપ લઈએ. ધારો કે આલ્ફા અને બીટા એ પી ઓફ એક્સ બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ સીના શૂન્યો છે. બરાબર. હવે જો આપણે શૂન્યો એટલે શું? એક્સની કિંમત એક્સ બરાબર 2 અને એક્સ બરાબર -2. આ સમજૂતી માટે માની લો કે એક્સ બરાબર 2 અને એક્સ બરાબર -2 એ આપણી કોઈ એક બહુપદીના શૂન્યો આપેલા હોય. બરાબર. તો આના ઉપરથી આપણે અવયવ અને અવયવ ઉપરથી આપણી બહુપદી મેળવી શકીએ. કેવી રીતે? તો આ શૂન્ય આ બાજુ આવશે તો અહીંયા આવું થાય એક્સ -2 બરાબર 0 અને અહીંયા શું થાય એક્સ +2 બરાબર 0. તો આના અવયવ કયા થયા? બહુપદીના અવયવ કયા થયા? તો કે x -2 અને x +2. બરાબર. સમજાય? હવે તો અહીંયા આપણને શૂન્યો આપ્યા છે આલ્ફા અને બીટા. બરાબર. તો એ આ બહુપદીના શૂન્યો છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે આથી x - આલ્ફા અને x - બીટા એ પી ઓફ એક્સના પી ઓફ એક્સ એટલે આપણી આ બહુપદી x - આલ્ફા અને x - બીટા એ પી ઓફ એક્સના અવયવ થાય. બરાબર. આટલું સમજાય? હવે આપણે એક સિમ્પલ વસ્તુ છે કે 24ના બે અવયવ આપણે પાડીએ 6 4 24. તો 6 અને 4 આ બંને શું કહેવાય? 24ના અવયવ. બરાબર. તો આ બંનેનો તમે ગુણાકાર કરો તો આપણને 24 મળે. તો એનો મતલબ એવો થઈ શકે કે x - આલ્ફા અને x - બીટા એ આ બહુપદીના
અવયવ છે. તો આ બંને અવયવનો ગુણાકાર આપણે કરીએ તો એનું મૂલ્ય આપણી બહુપદી જેટલું થાય. બરાબર. તો અહીંયા આપણે આવું લખી શકીએ. અહીં ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર, જો અહીંયા કે અચળાંક લખું છું, કે કૌંસમાં x માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ બીટા. હવે લખીએ કે જ્યાં કે બરાબર શૂન્યેતર અચળાંક. હવે અહીંયા કે આપણે શા માટે લીધો એની સમજૂતી છેલ્લે આપીશ. બરાબર. તો હવે આ બહુપદીને આપણે અત્યારે લખતા નથી, ડાયરેક્ટ અહીંયાથી જ ચાલુ કરીએ. તો કે કૌંસમાં એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ બીટા આવું છે આપણી જોડે. તો હવે એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બીટાનો આપણે ગુણાકાર કરી દઈએ. તો કે એમને એમ રહેશે. તો સૌથી પહેલાં એક્સનો ગુણાકાર એક્સ માઇનસ બીટા સાથે અને માઇનસ આલ્ફાનો ગુણાકાર એક્સ માઇનસ બીટા સાથે. બરાબર. તો અહીંયા લખીએ કે કૌંસમાં એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ માઇનસ એક્સ ગુણ્યા બીટા એટલે બીટા એક્સ માઇનસ આલ્ફા ગુણ્યા એક્સ એટલે માઇનસ આલ્ફા એક્સ માઇનસ માઇનસ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. તો હવે અહીંયા કે એમને એમ એક્સ વર્ગ એમને એમ. તો આ બંને જે પદ આપેલા છે આ બંને પદમાંથી આપણે માઇનસ અને એક્સ કોમન કાઢી લઈએ. તો આપણે અહીંયા લખીએ માઇનસ એક્સ કોમન નીકળશે એટલે કૌંસમાં બીટા વત્તા આલ્ફા થઈ જશે. તો એને આપણે આલ્ફા વત્તા બીટા લખીએ તો કોઈ વાંધો છે નહીં. અને એક્સ જે આપણે અહીંયા આગળ ગુણાકારમાં લખવું હતો એની જગ્યાએ આપણે ક્યાં લખ્યો? પાછળ. બરાબર. હવે વધશે શું? તો કે પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. હવે આ જે આપણને એક સૂત્ર મળ્યું છે એ ખાસ અગત્યનું છે જેનો ઉપયોગ આવશે. બરાબર. આગળ તો આ સૂત્ર છે એ આપણે યાદ રાખવું. બરાબર. હવે જે કે અહીંયા અચળાંક છે એને આપણે ગુણાકારમાં લઈ લઈએ. તો કે ને આપણે અંદર ગુણી દઈએ તો અંદર શું થઈ જશે? તો કે કે એક્સ વર્ગ માઇનસ કે કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ કે આલ્ફા બીટા. તો અહીંયા આપણે એવું લખીએ કે એક્સ વર્ગ માઇનસ કે કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ કે આલ્ફા બીટા. બરાબર. હવે આ આપણને એક બહુપદી મળી છે એને આપણી મુખ્ય બહુપદીના સહગુણકો. તો અહીંયા લખીએ કે અહીં એક્સ વર્ગ એક્સ અને એક્સ 0 ના સહગુણકો પી ઓફ એક્સ બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c સાથે
સરખાવતા. હવે એક્સ વર્ગનો સહગુણક કે એક્સનો સહગુણક, તો એક્સનો સહગુણક એટલે એક્સ સાથે ગુણાયેલ સંખ્યા. તો શું થશે? આખું આવશે માઇનસ કે કાઉન્સમાં એક આલ્ફા પ્લસ બીટા. અને એક્સ જીરો, હવે એક્સ જીરો એટલે કોઈ પણની જીરો ઘાત એટલે 1 થાય. 1 એટલે અહીંયા એક્સ જીરોનો અર્થ અચળ પદ તરીકે લીધો છે. તો અચળ પદ કયું થશે? તો કે આલ્ફા બીટા. બરાબર. તો અહીંયા લખાય કે આથી એ બરાબર કે, અહીંયા એ છે, અહીંયા શું છે? કે. અહીંયા બી છે, તો અહીંયા શું છે ઉપર? તો કે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. અને અહીંયા સી છે, તો અહીંયા શું છે? તો કે આલ્ફા બીટા. બરાબર. હવે અહીંયા સહગુણકોની આપણને કિંમત મળી છે કે એ બરાબર કે, બી બરાબર માઇનસ કે કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા, અને સી બરાબર કે આલ્ફા બીટા. બરાબર. હવે દ્વિઘાત બહુપદીમાં શૂન્યો અને સહગુણકો વચ્ચે બે સંબંધ છે. એક શૂન્યોનો સરવાળો અને બીજો શૂન્યોનો ગુણાકાર. બરાબર. તો આપણે પહેલો સંબંધ જોઈએ. શૂન્યોનો સરવાળો બરાબર. હવે શૂન્યો કયા હતા આપણા? આલ્ફા અને બીટા. તો એનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. હવે આપણે સંબંધ એટલે શું? તો કે શૂન્યોના સરવાળા ઉપરથી આપણે સહગુણકો લાવવા, એને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કહેવામાં આવે છે. બરાબર. તો હવે જો આલ્ફા પ્લસ બીટા જે સહગુણકમાં આવેલું છે એવો સહગુણક બી છે. બરાબર. હવે પણ તમે ડાયરેક્ટ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ બી મૂકી શકો નહીં. તો અહીંયા આપણે માઇનસ કે લાવવા પડશે. તો માઇનસ કે કાઉન્સમાં જો આલ્ફા પ્લસ બીટા હોય તો એની જગ્યાએ આપણે બી મૂકી શકીએ. તો સૌથી પહેલાં આપણે આ આલ્ફા પ્લસ બીટાને કે વડે ગુણી દઈએ અને કે વડે ભાગી દઈએ. બરાબર. તો આપણે કે વડે ગુણ્યા અને કે વડે ભાગ્યા. બરાબર. કે તો ઉડી જ જવાના છે. વધશે શું? તો કે ખાલી આલ્ફા પ્લસ બીટા. બરાબર. એટલે આપણે આમાં કંઈ ઉમેર્યું ન કહેવાય અને કાંઈ બાદ કર્યું પણ કહેવાય નહીં. હજી આપણે કેની જગ્યાએ માઇનસ કે લાવવાના છે. તો એના માટે શું કરશું? તો ધ્યાન આપજો કે આ આખા કાઉન્સને માઇનસ વડે બહાર પણ ગુણી દઈએ અને માઇનસ વડે અંદર પણ ગુણી દઈએ. આવી રીતે સમજો. માઇનસ કાઉન્સમાં માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. હવે આ માઇનસ અંદર ગુણાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું. બરાબર. હવે આ કાઉન્સની જે કિંમત છે, ધ્યાન આપજો, માત્ર આ કાઉન્સની કિંમત એટલે કે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા એની જગ્યાએ શું છે? બી. પણ આ માઇનસની નિશાની ક્યાંય જશે નહીં. એ માઇનસ તો એમને એમ રહેશે. આ આખાની કિંમત કેટલી આવશે? બી. તો બી મૂકી દીધા. અને કેની જગ્યાએ શું છે? તો કે એ. તો માઇનસ બીના છેદમાં એ. બરાબર. તો આ આપણને શું મળ્યા? સહગુણકો. બરાબર. તો હવે આ માઇનસ એમને એમ બી છે એ કોનો સહગુણક છે? તો કે એક્સનો સહગુણક. એક્સનો સહગુણક છેદમાં એ છે એ કોનો સહગુણક છે? તો કે એક્સ વર્ગનો સહગુણક. બરાબર. જો સંબંધ પૂછે તમને તો આપણે અહીંયા સુધી લખવું ફરજિયાત છે. બરાબર. હવે બીજો સંબંધ, શૂન્યોનો
ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું થશે? તો કે આલ્ફા બીટા. બરાબર. હવે આલ્ફા બીટા જેમાં હોય તેવો સહગુણક કયો છે? તો કે સી. બરાબર. તો હવે તમે આલ્ફા બીટા સાથે શું ગુણાયેલું છે? કે. તો અહીંયા કે આલ્ફા બીટા આપણે લાવવા પડે, તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? સી. તો આમાં કર્યું એમ આપણે કે વડે ગુણી દઈએ અને કે વડે ભાગી દઈએ. તો અહીંયા આવું લખાય કે આલ્ફા બીટા છેદમાં કે તો કેન્સલ થઈ જવાના છે, વધશે શું? ખાલી આલ્ફા ઇન્ટુ બીટા. હવે કે આલ્ફા બીટા છે એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? સી. અને કે ની કિંમત શું છે? એ. કે ની કિંમત એ અને કે આલ્ફા બીટાની કિંમત શું છે? તો કે સી. તો માઇનસ નહીં, પ્લસ સી ના છેદમાં એ. હવે સી એ શું છે? તો કે અચળ પદ. સી એ શું છે? અચળ પદ. અને એ શું છે? તો કે એક્સ વર્ગનો સહગુણક. બરાબર. હવે જો આપણને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું કે તો દ્વિઘાત બહુપદીમાં બે સંબંધ, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. બરાબર. હવે શૂન્યોના સરવાળામાં આપણે અહીંયા સુધી લખવું અને શૂન્યોના ગુણાકારમાં આપણે અહીંયા સુધી લખવું ફરજિયાત છે. બરાબર. હવે આના ઉપરથી આપણે 3 પ્રકારના દાખલાઓ શીખી શકીએ છીએ. બરાબર. આ એક સૂત્ર તમને યાદ રાખવાનું કીધું છે. બરાબર. એનો પણ ઉપયોગ આવશે. બરાબર છે. હવે એ 3 પ્રકારના દાખલાઓ આપણે આના પછીના લેક્ચરમાં રાખીશું. બરાબર.